કોણ કહે છે ગરીબ છીએ, કોણ કહે છે રાખ, કાં ભૂલી જા મનવા બોળા આપણા જુદા આંખ. થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એ માટે શું બગડી ગયું, એ માટે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. 11 માર્ચે 10મું ધોરણ અને 12મા ધોરણની પરીક્ષા શરૂ થવાની છે. દિવસ નજીક આવતો જાય છે. મારો પૌત્ર અરમાન આ પરીક્ષા આપી રહ્યો છે અને વિદ્યાર્થીઓ માટેની મેં વાત કરી હતી, કઈ રીતે તૈયારી કરીને કેવું થવું, અને મારી પોતાની વાત કરી હતી કેવા સંજોગોમાં મેં પોતે પરીક્ષા આપી. એટલે ઘટનાથી સંચાલિત ન થવું પણ ઘટનાનું સંચાલન કરવું. વાત તો હેનરી કિસિંજરની છે પણ મજાની. જ્યાં સુધી તમે મનથી નથી હારતા ને ત્યાં સુધી તમે હારતા નથી. એટલે દરેક હવે તો એટલી બધી સવલત થઈ ગઈ છે. માનો કે વિદ્યાર્થી વચ્ચે રસ્તામાં એને ખબર નથી ક્યાં નંબર, તો 100 ઉપર તમે ફોન કરો તો તરત જ એને સહાય મળી જાય, એને પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ જાય. પણ અમારા મિત્ર જાદવજી આ પરીક્ષા આવતી ને તે નિબંધના એક દી શીર્ષક પાકા કરો. જો હું વડોપ્રધાન હોઉં તો ચાંદની રાતમાં નૌકા વિહાર, વિજ્ઞાન અભિશાપ કે આશીર્વાદ ને. એટલે આ શું મને કે નિબંધના શીર્ષક નથી યાદ રહેતા. એટલે એ તો આપ્યા હોય કીધું પરીક્ષામાં. એમ તો કે આપણને શું એ ખબર કે અમે બધા ભણતા તેથી એક સદગુણ અમારામાં હતો, કુદરતે જ આપેલો, એમાં અમારી કોઈ આપવડાય એવું કંઈ નથી. સંતોષ સમાન કોઈ સુખ નહીં. એટલે શિક્ષકો અમને બહુ અસંતોષ જગાવવા પ્રયાસ કરતા. 70 માર્ક લાવો ને 80 માર્ક લાવો ને ફર્સ્ટ ક્લાસ લાવો, પણ અમને 35 માર્કે બસ પૂરું. 35 આવે એટલે ઘણા એમ, પછી આગળ વધવાની કોઈ એવી હતી જ નહીં. અને તેથી એ નહોતું સમજાતું કે સંતો કેમ વિષયથી દૂર રહેવાનું કહે છે અને શિક્ષકો કેમ વિષય શીખવે છે. આ અમારી મૂંઝવણ હતી. પછી ઘણા સમયે ખબર પડી કે આ બેયના અર્થ તો જુદા જુદા છે, પણ આપણે ગુરુ શબ્દ છે ને એનું ભલે ભાષાંતર કરી ટીચર તરીકે, પણ વાસ્ટ ડિફરન્સ બિટવીન ટીચર એન્ડ ગુરુ. ટીચર ટીચીસ ધ સબ્જેક્ટ while ગુરુ lives. શિક્ષક જે છે ને એ તો વિષય શીખવે છે, પણ ગુરુ તો એ પ્રમાણે જીવે છે. આટલો બેમાં ફેર છે. અને ગુરજીએફની એક વ્યાખ્યા બહુ સારી શિક્ષકની, શીખતા શીખવે એનું નામ શિક્ષક. વિનોબાજી તો એમ કહેતા કે જે પોતે નથી શીખતો ને એને શીખવવાનો કોઈ અધિકાર નથી. એટલે જિંદગીમાં પ્રત્યેક ક્ષણે માણે શીખતા જવું જ જોઈએ. પણ આ જાદવજીની હું વાત કહેતો ને, હવે મિત્ર ખરો મારો, અને માંડ માંડ એનો હક પણ થયો નહીં. પછી લગ્ન થયા ને જ્ઞાનમાં અમે ગયેલા. અમુક એમ ઓલા લોકો એમ કહેતા કે અમે દીકરી બદલે દીકરો લીધો છે, પણ કોકે એવી કોમેન્ટ કરેલી કે ના ના દીકરા બદલે દીકરો લીધો. એટલે પ્રભાવતી એના પત્નીનું નામ, પણ નમણાશ કોઈ જાતની નહીં. લોટ્સ કાંઈ ખરેખર એક તો બૈરું અકોણું, રીપ ઉપરથી પાછું લોટવું, આમ કોણી મારીને ખૂંટીઓ બેરી દે એવી તાકાત ખરી. અને જાદવજી મને કહે કે તું આવ્યો ને આપણે બેસીને જૂની વાતો કરીને મેં કીધું ભાઈ રવા દે, કારણ કે આમ એના વહુની અકોણાઈ તો જાણીતી હતી. એકવાર જાદવજી ઘર બહાર નીકળ્યા ને 2 દાંત પડી ગયો, લોહી હાલ્યો જાય. મેં કીધું એટલે આ શું થયું? તારા ભાભી કહે. પણ એને શું કર્યું? કીધું અરે કે ભાખરી એવી બનાવીને કડક, ચાવી ન કહે. મેં કીધું એટલે તારે નહોતી ખાવી ભાઈ, ના પાડી દેવી ભાઈ, હું નહીં ખાઉં. કે ના પાડી એમાં જ થયું, ભાખરી મારી છૂટી. હવે આ હું
એના પત્નીનો સ્વભાવ ને મને કે હાલ કરીએ, પછી જમવા રોક્યા. અમે વાતો 2 જણા કરતા, હાવ સાહજિક રીતે તો વાત કરતો. આનું બૈરું એક તો અકલમઠું, પાછું નોટકું, ટોલિયાના પાયા જેવા પગના, વડા જેવા હોઠ ને ઝીણી આંખ્યું, આમ જરાક દાંત કાઢે બંધ થઈ જાય ઠામું. પણ એક વિશેષતાથી સંતાન ઘણા. એટલે જાદવજીને 4 દીકરા ને 3 દીકરીઓ. અમે વાત કરતા હતા, એમાં ખાઈ પીને બેઠેલો નિરાતે. અને મેં ઓલી વાટમાંથી વાત નીકળી તો મંજી અમારા ખેડૂત છે, પણ બહુ નિષ્ણાત ખેડૂત એમ. અને એની ભૂમિકા અમારી નબળી છે, પણ છતાં એ નીપજ હારી લે. એટલે મેં વાતમાંથી વાત નીકળતા કીધી કે સારો ખેડૂત હોય ને તો નબળી ભૂમિકામાંથી નીપજ લઈ શકે. એ આના પત્ની સાંભળ્યું ને એને ગમે એ ગેરસમજ થઈ. હું હજી અહીંયા બેઠો ત્યાં ધડા પીઠ મંડી થવા ઘરમાં. એની પત્ની કે કાં તમારા ભાઈ રહે, ભાઈબંધ રહે ને કાં હું રહું, બસ. હવે આને કદરૂપી બાઈ અને સંતાન ગણાય. મંજી ખેડૂ હારો નબળી ભૂમિકામાંથી નીપજ લીધી, એને ગમે એ ગેરસમજ થઈ હોય, પણ અડધી રાતે કાઢ્યો ભાઈ. આવ્યો જાદવજી કે આવું થયું ને તું તને લહેર કરીને ભાઈ. એ હજી 2 જણા બાદ ચાપી તો હું થેલો લઈને અડધે પહોંચી ગયો બહાર. કે આવું બને છે જીવનમાં. વિદ્યાર્થીઓને અત્યારે ચિંતા છે શું થાય છે શું કરવું. પણ થિયરી તો થોટ ઓનલી. ઘણા એવા હોય કે ભાઈ નહીં આમાં પાસ થવાય, ન પાસ થાય છે, આમ કરશું. તો પાસ થઈ જવું એ વિચાર જ છે, નપાસ થશું એ વિચાર જ છે. જો વિચાર જ કરવો હોય તો હાલ જ વિચાર કરો. અને તો એક જણો મને કે અમેરિકા જવાનો વિચાર છે, તો એમાં કેટલો ખર્ચ છે? કાંઈ ખર્ચ નહીં. શું પાઠ કરો? કોઈ ખર્ચ નહીં. વિચારમાં શું ખર્ચ છે? તમારો વિચાર જ છે ને. અમેરિકા શું કામ ભેગા કેનેડા જઈ આવો, નાયાગરાનો ધોધ જોતા હોય એમ. એટલે વિચાર જ છે. ધર્મશાળા હોય ને એમાં સજ્જન દુર્જન વ્યસની નિર્વ્યસની સંતો બધા આવે, પણ રોકાય નહીં કોઈ. જે આવે એ જતા રહે એમને. આ વિચારો છે ને એ વિચારો આવ્યા કરે. કાં તો અઘરી વાત છે, પણ કાં તટસ્થ ભાવે 2 વિચારોનું નિરીક્ષણ કરવું હોય તો બધા સારા જ વિચારો કરવા. શ્રેય દે ને એમાં શ્રદ્ધા રાખે, સારું થશે. એ શ્રદ્ધા માત્ર રાખવાથી ઘણા એમાં ફાયદા થાય છે. એટલે આ જાદવજીનો પ્રસંગ એમ અમારા દામોદર એવો. દામોદર તો મથુરનો દીકરો, અને મથુરે પાત્ર જ થયો જાદવજી જેવું. મથુર 3જી ચોપડીમાં નપાસ થયો હતો, પણ અત્યારે દામોદરને લેસન કરવા મદદ કરે પાછો તપાસ કરે. તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું. તો દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે 2 જણાનું કામ હોવું, 1 જણો આટલી ભૂલો ન કરે. આવા રમૂજી પ્રસંગો એનાથી માણસ છે ને એક આનંદની અનુભૂતિ કરે. પણ વિશુદ્ધ આનંદની એક સારી વાત વિનોબાજી કહેતા કે વિશુદ્ધ આનંદની એ પરખ છે કે એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. સર્જનનો એક આનંદ હોય છે. ડ્રોઈંગ પેઇન્ટિંગ મારો વિષય છે, અને હું જ્યારે સર્જન શરૂ કરું, આઉટલાઇન પહેલાં બનાય, પછી એમાં કલર ધીરે ધીરે પૂરાય, પછી એમાં લાઇટ એન્ડ શેડનું થતું જાય. પણ એ સર્જનની પ્રક્રિયા આનંદ આપે. પછી સર્જન થયા પછી આનંદ મળે, અને એ ચિત્ર પાછું જ્યારે જુઓ ત્યારે આનંદ હોય. શરૂઆતમાં આનંદ હોય, મધ્યમાં આનંદ હોય, અને અંતે આનંદ હોય. એ વિશુદ્ધ આનંદ. જે આનંદથી બીજો આનંદ ઓછો ન થાય એ વિશુદ્ધ આનંદ. મેં એવું કીધું છે કે ભાઈ જેનું આર્થિક વળતર ઓછામાં ઓછું ચૂકવવું પડે ને એ હારામાં હારો આનંદ.
આ બેન દીકરીઓ 5 છાંટા પડે વરસાદના ચોકમાં આવતા રહે ને ટોલીને બોલાવે ને દહકું આપે ને ચાંદો વહી ગયો ચોકમાં ગાયેલો ચાંદો વહી ગયો ચોકમાં એની રાસ લે અને થાકીને રોજ થઈને ઘસ કસાટ હોઈ જાય. બોલો, તમે પોતે જ એમાં ભાગ લેતા હો ને એનું નામ જ એ જે છે ને એ એનું નામ એ એમાં મળતો છે ને એ જ સાચવાનું. એ બાકી કોકના નૃત્ય જોવા પડે ને ટીવીમાંથી એ તો મનોરંજન છે. આ તમારો પોતાનો આનંદ નથી. એટલે હોશિયાર વિદ્યાર્થી હોય જો તૈયારી પહેલી કરી હોય ત્યારે એને આનંદ હોય. હવે પરીક્ષા આપવી છે, જીવનની એક આવે છે આની કસોટી. થોડા ટેન્શનમાંથી પસાર થવાનો પ્રયોગ છે આવા પરીક્ષાના જે આવે ને. હું તો ઘણી વાર કહું છું વસર ફીરી હવાથી સંભલના પડા મુજે મેં આખરી ચિરાગ થા જલના પડા મુજે. તો શરૂઆત કરતા હોય ત્યારે આનંદ આવે, પછી જો પરીક્ષા દેતા હોય ત્યારે આનંદ આવે. મારો મિત્ર સુરેશ વિષ્ણુ દેવદર પૂનામાં છે અત્યારે. એવો હોશિયાર, ઇન્ડિયાનો પહેલો કોમ્પ્યુટર નિષ્ણાત છે. એ બીજગણિતના પેપરમાં એસએસસી બોર્ડમાં પૂછાય ગમે તે 12માંથી 8 પ્રશ્નો લો તો સુરેશ 12 લખીને ઉપર સૂચના લખ ગમે 8 જુઓ અને પાછું 100માંથી 100 માર્ક. બોલો, ભૂમિતિમાં 98 આવ્યા તો કે પેપર જોવરાવું માંડ વાળ્યો અમે ગયા. અમે 35માં નથી હળતા ને ત્યારે 98માં ઘટીને આવશે રવા દે. પણ આવા એટલે પેપર લખતા હોય ત્યારે એને આનંદ આવે, પછી રિઝલ્ટ આવે ત્યારે તો આનંદ છે જ એનો. અને જીવનની એક કસોટીમાંથી પસાર થાય એનો એક આનંદ છે. એટલે ફરીને પાછી જેટલા વિદ્યાર્થીઓ 10મા 12માના સમગ્ર ગુજરાતના જેટલા પરીક્ષા આપતા હોય ને એને હાર્દિક શુભેચ્છા. ને મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં. ભલે મતદાર બાકી છે, ભલે તોફાન બાકી છે.